કેમ છો મિત્રો? લોહીના સંબંધોની માવજત પાર્ટ 1માં જે વાત કરી, પાર્ટ 2માં થોડીક આજે એના વિશે વધુ વાત કરીએ. પુત્ર અને બાપનો સંબંધ, પિતા અને પુત્રનો સંબંધ અત્યંત નાજુક હોય છે અને એ નાજુક સંબંધોને જાળવવો અને કેવી રીતે જાળવવો એ આપણા જ હાથમાં હોય છે. આજે બીજું હું એટલું જ કહીશ કે ક્યારેક વધુ પડતી ટીકા, વધુ પડતી શિખામણ આ સંબંધને બગાડી શકે છે. બાળક નાનું હોય ત્યારે આપણે એને ચાલતા શીખવાડીએ. પાપા પગલી ભરીને એ બાળક જ્યારે ચાલતા શીખી જાય છે, ત્યારબાદ એ ક્યાંય પડી ના જાય એનું આપણે પાછળ ઊભા ઊભા ફક્ત ધ્યાન રાખવાનું હોય છે. એવી જ રીતે આપણો પુત્ર જ્યારે બાળક મટીને જુવાન થાય, જુવાન મટીને જ્યારે પરિપક્વ ઉંમરે પહોંચે, ત્યારે એને શિખામણો આપવાની ઓછી કરીને એની પ્રગતિમાં દૂરથી બેસીને એના કાર્યોને આપણે ફક્ત જોવાના હોય છે અને એને એક સપોર્ટ કરવાનો હોય છે. અને પુત્રને આપણે એટલું જ કહેવાનું હોય છે કે તું તારી લાઈફમાં આગળ વધ, હું તારી સાથે છું. ક્યાંય અડચણ થાય, મુશ્કેલી થાય, મારી સલાહની જરૂર પડે, જ્યારે પણ મારી જરૂર હોય ત્યારે એક અવાજ કરજે. મારા તરફથી બધી જ મદદ તને મળશે અને તારી સફળતા એ જ મારો પણ ધ્યેય છે. તો એને પ્રોત્સાહન મળશે. શિખામણો, ટીકાકારો એવું આપણે નથી કરવાનું, પણ ફક્ત આપણે એના પ્રોત્સાહક બનવાનું છે, એના શુભેચ્છક બનવાનું છે. અને ટીકાકાર અને શુભેચ્છક અને પ્રોત્સાહકમાં શું અંતર હોય એ આપણે જોઈને એ અંતર જાળવવાનું છે. વિડીયો સારો લાગે, વાત ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિશે વધુ વાત નવા વિડીયોમાં ફરીથી કરીશું. આવજો.